માતાજી મિત્રો, નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આપણો વારો જઈએ છે દુકાને, કારણ કે દુકાને આપણો વારો આવ્યો એટલે આપણે દુકાને વ્યાયા હેવી ભાગ ખાવાનું ચાલુ હોય પડીકું તોડ્યું છે। મગર ક્યું ખાવું હોય તો હાલો તમારે કોઈ નહીં બેઠા છે ભાડે જવાનું છે આપણે રોડ કાંઠે દુકાન છે જવાનું છે કડકરે આપણે બેસરની ચા પીવા મગજમાં ચા પીને વ્યા પૈસા નથી દેવાના મગર ક્યું ભાગ રહ્યો તો એક બંગળું જોયું પછી પાણી પીને વહી જવાનું છે એની ચા પીવા આ દુકાન છે આમ જંગલ આવી ગયું ને આ રોડ આવી ગયો ભાગ ખાઈને પાણી પીને પછી ચા પીવા દેવી આ દુકાન આપણી છે મિત્રો ને આ છે બીજા ભાઈની આ અહીંયા રહી બેસરની દુકાન છે વાત તો સહી એ છેલ્લી રે એ દુકાને આપણે ચા પીવા જવાનું છે એ બેઠો છે અહીંયા ખુરશીમાં આપણે એની ચા પીને આવવાનું છે આપણે રોડે બાકડે બેઠા છે એની ચા પીને આવતું રહેવાનું આ બેઠો બેસર આ એનો સાનો કૂપો છે ચા પી લેવાની ચા પીને ભાગી જવાનું અહીં બેઠો છે તો ચા પી લીધી ચા પી લેવાની ચા પીને ભાગી જવાનું મારે બેઠા है એની ચા મફતની ચા પીને ભાગી જવાનું ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा લેવાના પૈસા अरे हंसेंगे लोग कहेंगे कि પૈસા માંગે આપણે દેવાના નથી ચા પીને આ રોડેથી 3 જામફળ બૂસ માર્યા છે તો 3 ને એક જામફળ દઈ દીધા છે જામફળ છે મોટા આવડા ખાય જો આ ઉપાડે છે कौन है ये लोग कहाँ से आते हैं ગળ્યા લાગે તને કેવા લાગે છે ગળ્યા લાગે છે ગળ્યા લાગે ખાવું હોય તો હાલો આ જામફળ આ ભાઈને ખાવું છે ખાવું લ્યા नहीं ત્રણ હતા ત્રણે લઈ લીધા છે આ ભાઈને ખાવું છે સાકું ગોતે ખાઈ પીને અડધું લીશે મગર ક્યું જે આપણે દુકાને બેઠા છે અત્યારે વાગી ગયા અંધારું થઈ ગયું છે ત્યારના બેઠા છીએ જે દુકાને છે બેસરની ચા એક વાર નહીં બે વાર પી આવ્યા 2 વાર ચા પીને આવતા રહ્યા છે 2 વાર પીને ત્યારના દુકાને બેઠા છે અંધારું થઈ ગયું છે તો બહાર અંધારું ગયા એટલું અંધારું થઈ ગયું છે પીતી વાસવાનો ટાઈમ થયો છે એટલે કે પીતીની વાસ વાળવી અને આજનો વ્લોગ પૂરો કરીએ મળીએ કાલે નવા વ્લોગમાં।